મોરબીમાં ફરી એક વખત માનવતાને કાળો ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે। મોરબીના પીપળિયા 4 રસ્તા પાસે એક નવજાત બાળકી મળી આવી છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ નવજાત બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અને આ બાળકીના માતા-પિતા કોણ છે અને શા માટે આ બાળકીને તરછોડવામાં આવી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયા છે। જી રવિ, જણાવો કે મોરબીમાં જે શર્મનાક ઘટના સામે આવી છે, એક બાળકી, નવજાત બાળકી મળી આવી છે, શું વધુ વિગત છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે માળિયા પંથક છે ત્યાં પીપળિયા 4 રસ્તે રામણ જતો જે રસ્તો છે ત્યાં જે ખેતરવાળો જમીન છે ત્યાં એક નવજાત શિશુ તાજી જન્મેલી સવારમાં જન્મેલી બાળકી મળી આવતા ચકચાર મચી ગયો હતો। જ્યારે આજુબાજુના ગામના જે લોકો છે તે ટીમમાં જવા નીકળતા હતા ત્યારે તેમની નજર બાળકી પર પડતા તેમને ડાયરેક્ટ પોલીસ અને જે ગામના સરપંચ છે તેમને જાણ કરી હતી અને બાદમાં જે સરપંચ છે તેમને 108ની ટીમને જાણ કરી હતી અને હાલ તો બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જ્યારે પોલીસ તપાસ શરૂ કરી છે। વધુ વિગત મળે છે। જી આભાર સમગ્ર માહિતી બદલ।